નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો, જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। થાનગઢના ધમધમતા જાહેર વિસ્તારમાં ઘર પાસે પાર્ક કરેલું બાઇક ચોરો ઉઠાવી ગયા। થાનગઢમાં ઘર પાસે પાર્ક કરેલું બાઇક ચોરી થયું હતું, જેની ફરિયાદ થાનગઢ પોલીસ મથકમાં નોંધાવવામાં આવી હતી। આ બનાવ સમગ્ર ઘટના ચોરીની સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી, જેમાં એક શખ્સ મહિલાના વેશમાં રેકી કરી અને અન્ય શખ્સ સાથે આવી ચોરી કરી જતા જણાયા હતા। થાનગઢમાં દિવસે દિવસે ચોરીના બનાવો વધતા જાય છે, ત્યારે હવે થોડા દિવસે ચોરીના બનાવોને ચોર અંજામ આપતો હોવાનું જોવા મળી રહ્યું છે। જેમાં વધુ એક બનાવ ચોરીનો સામે આવ્યો છે, જેમાં થાનગઢના રહીશ કરણસિંહ ડી ઝાલા ઘર પાસે બાઇક કરી ઘરની અંદર ગયા હતા, ત્યારે બપોરના 1 કલાકના આસપાસ પાર્ક કરી બાદમાં 1:30 આસપાસ બહાર આવતા બાઇક મળી આવ્યું નહોતું। આથી આસપાસ તપાસ કરી પણ મળી આવ્યું નહોતું। આથી પોલીસ સ્ટેશનમાં અંગે ફરિયાદ નોંધાવી હતી, જેની તપાસ કરતા પાસેની બેંકમાં સીસીટીવીમાં સમગ્ર ઘટના છે તે કેદ થઈ ગયેલી જોવા મળી હતી। તેમાં 2 શખ્સો પૈકી એક શખ્સ છે તે મહિલાનો વેશ ધારણ કરી અને પહેલાં આવ્યો હતો અને તેના દ્વારા રેકી કરવામાં આવી હતી। બાદમાં અન્ય એક શખ્સ સાથે તે આવી અને ત્યારબાદ આ બાઇક છે તેને લઈ અને ચોરો ઉઠાવી અને છૂમંતર થઈ જતા સીસીટીવીમાં જોવા મળ્યા હતા।